સુધી ફળ નહીં મળે. ભગવાન એમ કે છે કે હું તમારા ગામની ભાગોળમાં પલાઠી વાળીને બેઠો અને ત્યાં તને બેહવાનો ટાઈમ ના મળે, અહીંયા ક્યાં લાંબો થયો, પાછો જા પાછો. એમ ભગવાન તમે લાખો ગાવ દૂર જાઓ પછી ભગવાન પાછો કાઢે એના પહેલા. હું તો એમ કહું છું કંઈ પણ મનોકામના હોય ને ત્યાં જેનું ભારે કરજો. આ દુનિયાનો એવું કોઈ પદાર્થ નથી કે ત્યાં જઈને માગજો અને ન મળે. એવું કોઈ દુનિયામાં ભગવાને પદાર્થ પેદા નથી કર્યો. એ બ્રહ્મરૂપ બની જાય અને પછી તો એ બોલે, એને પણ મળે, એને ન મળે એવું કોઈ બને? આવું આ કરંટ છે, પાવર છે. ભગવાનનો સંબંધ થયેલો છે. જેના જે સંબંધમાં આવ્યા હોય એની કિંમત તો જેને જે જોતા હોય, જેને અનુભવ્યું હોય એ જ કહી શકે અને એ જ સાંભળી શકે અને એ જ ત્યાં જઈ શકે. એના ભાગ્યની શું વાત કરવી કે જે એ ભૂમિ પર જઈને ઊભો રહ્યો, બસ ત્યાં જઈને ઊભા જ રહેવાનું છે, ભગવાનને પગે લાગવાનું છે. આજે પણ ભગવાને લીલા કરી, અંતર્વૃત્તિની લીલા કરી, એનો અર્થ એવો નથી કે ભગવાન અંતર્વૃત્તિ કરીને ચાલ્યા ગયા છે. કે ભગવાન અંતર્વૃત્તિ કરવા બેઠા તો આજે પણ ભગવાન દિવ્ય રૂપે ત્યાં અંતર્વૃત્તિ કરતા બેઠા છે. થોડી વાર ઉભા રહેજો, ભગવાન દેખાશે. એક વાર જજો, ન દેખાય તો બીજી વાર જજો, ન દેખાય તો મહિને મહિને જજો, અને ન જે દેખાય તો દર એકાદશી જજો, એમાંય ન દેખાય તો રોજ જજો. એ ભગવાન દેખાશે. આવી આ પવિત્ર કથાઓ છે. બાકીની કથા આપણે 4 વાગે શરૂ કરીશું. એ કથા નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવ, શ્રી મુરલી મનોહર હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ. વાલા ભક્તજનો, આ સભાની અંદર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, સંતો અને ભગવદ ભક્તો, જેનો એ ત્રિવેણી સંગમ અહીંયા આપણને જેના દર્શન થાય છે, કહેવાનો આશય એકમાત્ર એટલો જ છે. જગતમાં અનેક મણિઓ છે. ચંદ્રકાંત મણિ, સૂર્યકાંત મણિ, મણિધર નાગમણિ અને સર્વોચ્ચ સ્થાને, સર્વોપરી સ્થાને બિરાજમાન જો કોઈ મણિ હોય તો એ મણિનું નામ છે એક માત્ર ને માત્ર, બોલો, ચિંતામણી. મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના પ્રથમ વચનામૃતમાં પણ જેનું પ્રતિપાદન કરેલું છે એ ચિંતામણી ઠાકોરજીની મૂર્તિ છે. ઠાકોરજીની જે મૂર્તિ એ જ એકમાત્ર ચિંતામણી જીવાત્માને ભુક્તિ અને મુક્તિનું સદાવ્રત ચલાવનાર, મોક્ષનું દાન આપનાર. આજે આ કોઠ ગામ
કોઠ ગામની અંદર જે મંદિરનું નિર્માણ થયું એમાં જે મૂર્તિ આજે મૂર્તિમંત બિરાજમાન છે એ ચિંતામણી અને મોક્ષદાયક છે, મોક્ષને આપનારી એ મૂર્તિ છે. એવી એ ચિંતામણી સ્વરૂપ એ ઠાકોરજી, કારણ કે 25 વર્ષ પહેલા એ પૂજ્ય કાનજી ભગતના પરિશ્રમથી મંદિરનું નિર્માણ થયું. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે એ સ્વરૂપ આ ગામને, આ સત્સંગ સમાજને ઠાકોરજીની ભેટ આપનાર જો કોઈ હોય તો એ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી હતા. અને જગતની અંદર એક માણસને કોઈ સંપત્તિ, કોઈ હોદ્દો, કોઈ પ્રધાન, કોઈ ગમે તે સત્તા, કોઈ સમૃદ્ધિ મળે તો એનો કેફ હોય છે. કેટલી હદે કેફ ખબર છે? કોઈ રાજા બને, કોઈ દેશનો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બને તો એ કોઈ દિવસ ભીખ ન માગે. કારણ માગે તો એના જેવો કોઈ મૂર્ખ અને નીચ નહીં. આપણી પોસ્ટ, આપણી સત્તા, આપણી સંપત્તિ, આપણી સમૃદ્ધિ કેટલી છે ખબર છે? ચિંતામણી આપણી પાસે છે. અને એ ચિંતામણી સ્વરૂપ સમૃદ્ધિ, એ ચિંતામણી સ્વરૂપ સત્તા અને સંપત્તિ, એનો પાવર કેટલો હોય એ તો વિચાર કરો વાલા ભક્તજનો. અને આચાર્ય મહારાજ શ્રી જેની ભેટ ગામોગામ કરતા હોય તો આ પ્રસંગે કોઠ ગામના હરિભક્તોની ઈચ્છાઓને માન આપીને કોઠ ગામ સત્સંગ સમાજ વતી મંદિરના નિર્માયતા, મંદિરના પ્રણેતા પૂજ્ય કાનજી ભગત પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનું બહુમાન, આચાર્ય મહારાજ શ્રીનું સ્વાગત, મહારાજ શ્રીનું સન્માન કરશે. અને ધોલેરા મંદિરના પૂજારી સ્વામી પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજ પાસે પધારી રહ્યા છે. આ પ્રસંગે વાલા ભક્તજનો, એકમાત્ર જેમના નામ અત્રે જાહેર કરવામાં આવે એવા યજમાન ગોરધનભાઈ, જેમના નામ અત્રે જાહેર કરવામાં આવે છે એવા ભક્તજનો ક્રમશઃ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાસે મહારાજની જય. સ્વયંસેવક બંધુઓ આરતી પ્રગટાવી સૌ કોઈ યજમાન શ્રીઓને આપે. स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरण शीस धराती चरणे शीस धराती दुखनाचा तोरी नारायण नरनाथा चतुर तनुधारी प्रभु चतुर तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य निचल कमलीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणी 68 तीरथ चरणी कोटि दया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काल करमति छूटी काल करमति छूटी कुटुंब सहित तरसे आ अवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मोक्ष
करे मुक्ति मुक्तानंद करे मुक्ति सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी सहिदानंद स्वामी महाराज की जय। मुरजी भाई पटेल, रणजीत सिंह, गोविंद सिंह चौहान, दादभा, धीरूभा, आदेशन જંગલ હતું રાણનું. એ રાણોનું જંગલમાં મહારાજ પોતે રહેલા બ્રહ્મચારી એમાંથી લાકડા હોદી લાવી અને બાટી બનાવી અને ભગવાન સ્વામિનારાયણને જમાડે. 3 દિવસ સુધી મહારાજ આ રાણો માર્યા. મહારાજે વિચાર કર્યો કે વિચારે કરીને બધું છોડી દેવું છે. અમે પ્રતિષ્ઠા કરી નથી, નાના દેવનું એમ કે પ્રતિષ્ઠા કર્યા પછી બ્રાહ્મણને 84 કરી નથી. આ બધું ભૂલવા માટે મહારાજ કે મેં સાંખના વિચારો એને જીવનમાં પાછા સાક્ષાત્કાર કર્યા. મારે કે વનમાં રહેવું ગમતું હતું, વસ્તીમાં રહેવું અમને ગમતું નહોતું. આ વસ્તુ ત્રીજી મહારાજે પાછી ફરીથી આ ગામમાં તાજી કરી. વનમાં રોકાણા, એ રાણના જંગલમાં રોકાણા અને વિચાર વડે કરીને આ જગતમાં અમુક વૃક્ષો પણ ભાગશાળી છે. અહીંની રાણો ભાગશાળી છે, વૃંદરાવનો વટ વૃક્ષ ભાગશાળી છે, પારસનો પીપળો ભાગશાળી છે, જ્યાં ભગવાનના સંબંધો આ વૃક્ષો નીચે થયા છે. વિચાર કરો, બુદ્ધિ વૃક્ષ ભાગશાળી, જ્યાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું. આ વૃક્ષો બધા ભાગશાળી છે. એટલા માટે આ જગ્યા ભાગશાળી બતાવી કે કોઠની રાણોમાં ભગવાન પોતે રહ્યા. ગણેશજીની મૂર્તિ છે. અત્યારે ગણપતિનું મંદિર, ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગણપતિની પૂજા કરી, ગણપતિની સ્તુતિ કરી અને એમની પૂજા કરતા હતા. 3 દિવસ સુધી મહારાજે ગણપતિની પૂજા કરેલી છે. પણ એ ગણપતિની પૂજા કર્યા પછી વિચાર કરો, વર્ષો પછીથી એ ગણપતિ જાગૃત થયા કે જેની પૂજા મને અક્ષરધામના અધિપતિ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને કરી, તો આજે એ ગણપતિ કેવા કામ કરતા થયા. જ્યાં હજારો લોકો એ ગણપતિની માનતા કરે, પ્રાર્થના કરે, પૂજા કરે. એનું કારણ ઇતિહાસ આ બતાવે કે ભગવાન સ્વામિનારાયણે એની પૂજા અર્ચના એ ગણપતિની કરી હતી. આ કોટગામ એ ખૂબ જ ભાગશાળી છે. ધોળકા મોલેમનોર દેવ એનું એક મહત્વનું પાસું એ કોટ ગામ છે. આટલા એરિયામાં જુઓ, બીજા ગામડાઓ છે, સત્સંગ પણ હશે, પણ અહીં દરબારો છે, પટેલો છે, વાણિયાઓ હતા, ઠક્કર બંધુઓ હતા, બધી જ્ઞાતિના અહીંયા સત્સંગીઓ છે. પણ તમને ખબર ન પડે, અહીંના દરબારો વાણિયાને પણ શરમાવે એવું વર્તન, એવો વ્યવહાર. કોઈ ગરમ અવાજે બોલે નહીં. વેપાર ધંધામાં વાણિયા કરતા દરબારો આગળ, પછી પટેલો નંબર આવે અને પછી બીજાનો નંબર આવે, એવા દરબારો હતા. અમે ઘણી વખત આવું. એ 14માં પૂનમે પણ બધા આવતા હતા. હું ધોળકા 6 વર્ષ રોકાયેલો. આજથી 35 વર્ષ પહેલાની વાત. કોટમાં આવીએ, રેલવે સ્ટેશને ઉતરીએ, 2 કિલોમીટર ચાલીને મંદિરે આવવાનું. એના સાક્ષી આ સભામાં બેઠેલા લવજીભાઈ, ત્યાર પછી એમના મોટાભાઈ શિવાભાઈ, મૂળજીભાઈ, મનુભાઈ, ગમભાઈ, ખેંગારજી અને આમના ફાધર અધુભા, દીવાનજી, આ બધા સત્સંગી એ વખતના જમાનાના હતા અને બહુ સારા સત્સંગી. આખું મંદિર ભરાય કથા વાર્તાના પ્યાસી અને નિષ્ઠાવાળા સત્સંગી. આ ગામની વિશેષતા એ હતી કે ધોળકા દેશનું ગામ હોવા છતાં આ નાના દેવ, મોલે મનોર દેવ સિવાય બીજે કોઈ માથું નમાવે નહીં, એવા નિષ્ઠાવાળો સત્સંગ હતો. સંપ્રદાયમાંથી જે સિદ્ધાંતનો છેડો ફાડી અને બહાર ગયેલા વર્ગો, એ વર્ગોની પાસે કોઈ આ સત્સંગી જતા નથી ને જવાના નથી. એનું કારણ તો નિષ્ઠાવાળો સત્સંગ અને ભગતજીનો એક સિદ્ધાંત ખરો કે મૂળ સંતાન મૂળ દેવને મૂકી અને માથું ન નમાવવું, એ સિદ્ધાંતના સત્સંગીઓ છે. તો આજના દિવસે વધુને કહેતા કોટ ગામનો સત્સંગ એ મહિમાવાળો સત્સંગ, જ્યાં ધૂન થતી હોય, વચનામૃતની કથા થતી હોય, બધા કામ છોડી અને કોટનો સત્સંગ ત્યાં હનુમાનજીની જેમ ધૂન કરવા માટે બેસી જાય, એવો મહિમાવાળો સત્સંગી છે. આજને દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આ કોટ ગામને, આ ધોળકાને એક વિદ્વાન અને કથાકાર સંત મળ્યા, શાસ્ત્ર સ્વામી પૂર્ણ પ્રકાશદાસજી. તો એની પાસેથી કથા વાર્તાનો ખૂબ લાભ લેજો. એ સારા વિદ્વાન સંત છે, તો એ પૂરેપૂરો લાભ ઉઠાવજો. અને મૂલ્ય મનોર દેવ, નરનારાયણ દેવ, સફિયાધીશ ઘનશ્યામારને પ્રાર્થના કરીએ
આચાર્ય મહારાજને વિનંતી કરું કે આ ગામનો સત્સંગ દિન પ્રતિદિન વધુ ને વધુ આગળ વધે. ખૂબ જ તમે અને તમારા વંશજો સત્સંગ, આચાર, વિચાર અને વ્યવહાર એમાં ખૂબ આગળ રહી અને ભગવાનની ભક્તિ કરો, એ જ ભગવાનને અમારી પ્રાર્થના છે. અને તમે એક ભાગશાળી છો કે અમને પણ આનંદ થશે કે અમદાવાદની અંદર કાંતિભાઈ, તમારા જમાઈ ભોરાભાઈ અમને ખૂબ જ સહયોગી સત્સંગી છે. ઉત્સવ ઉજવો તો ધર્મકુળ વંદના વખતે અમારે મેદાનની જરૂર હતી, ત્યાં આ ભોરાભાઈ ગોવિંદભાઈની સાથે આવી અને અમને જગ્યા અપાવી અને ઉત્સવ પ્રે કરવા માટે એ ગોવિંદભાઈએ અમને કીધેલું. તો આવા સત્સંગો અને સંબંધીઓ આ ગામમાં છે, તો એ બધાનો ભગવાન પ્રે કરે. જય સ્વામિનારાયણ. કાંકરિયા સ્વામિનારાયણ મંદિરથી પધારેલા મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી ગુરુપ્રસાદ દાસજી સ્વામી અત્રે આવી પ્રાસંગિક ઉદ્બોધન આપશે. મહંત સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી પારાયણના વક્તા પૂજ્ય પીપી સ્વામી, ધોળકા મંદિરના પૂજ્ય મહંત સ્વામી, અમદાવાદ મંદિરથી પધારેલ પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય સંતો તથા વાલા સત્સંગ હરિભક્તો, આપણે કેટલા ભાગશાળી છીએ કે આપણને આ પ્રસાદીની ભૂમિ મળી છે. જે જગ્યાએ શ્રીજી મહારાજ 3 દિવસ રહ્યા હોય અને આ ગામ ઉપર અતિ કૃપા કરી હોય એવું આ પ્રસાદીનું ગામ કહેવાય. અને એ ગામની અંદર જ્યારે પરમ ભક્ત એવા ભગતજીએ મંદિરનું નિર્માણ કર્યું અને એ મંદિરની અંદર પરમ પૂજ્ય આચાર્ય મહારાજના સુર વસ્તે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ હોય તો આપણે તેમ માનીએ કે ભગવાન આ ગામની અંદર સાક્ષાત બિરાજે છે. એનો દાખલો છે, કારણ કે આ ગામ આખું સુખી છે અને નરનારાયણ દેવનો